સંપત્તિનો સંગ્રહ કે સદુપયોગ, સાચું સુખ ક્યાં છે? મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે વહેતું પાણી કેમ શુદ્ધ હોય છે અને બંધિયાર પાણી કેમ ગંધાવા લાગે છે? જે નિયમ પ્રકૃતિનો છે એ જ નિયમ આપણી સંપત્તિ અને પૈસાનો પણ છે. આપણે બધા વધુ ને વધુ ભેગું કરવામાં લાગેલા છીએ, પણ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી કહે છે કે સંપત્તિને રોકો નહીં, તેને વહેતી રાખો. જો તમે તમારી સંપત્તિને તિજોરીમાં કેદ કરી છે તો સાવધાન, તે પૂર બનીને તમને ડુબાડી શકે છે. ચાલો સમજીએ સંપત્તિનો સાચો મહિમા શું છે. નમસ્કાર મિત્રો, આજના સમયમાં સફળતાનો અર્થ માત્ર ભેગું કરવું થઈ ગયો છે, પરંતુ યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય આપણને એક અદ્ભુત જીવન શૈલી શીખવે છે. તેઓ કહે છે કે પરમાત્માના આ અનંત વૈભવમાં કોઈ કમી નથી. આપણે બધા તેના રાજકુમારો છીએ, પણ રાજકુમારની જેમ જીવવું અને ભિખારીની જેમ સંગ્રહ કરવો, આ બંને વચ્ચે મોટો તફાવત છે. આજે આપણે સંપત્તિના સદુપયોગના 3 મુખ્ય મુદ્દાઓ વિશે વિચારને વાત કરશું. પહેલો મુદ્દો એક છે જરૂરિયાત વિરુદ્ધ લાલચ. આચાર્યજી કહે છે કે આ સૃષ્ટિની દરેક વસ્તુ પર તમારો અધિકાર છે, પણ શરત એટલી કે તમે તેનો ઉપયોગ તમારી જરૂરિયાત મુજબ કરો. જ્યારે જરૂરિયાત પૂરી થઈ જાય ત્યારે લાલચ શરૂ થાય છે. જેમ ભોજન જેટલું લેવાય કે જેટલું ભૂખ હોય, તેમ સંપત્તિ પણ એટલી જ વાપરવી જોઈએ જેટલી આવશ્યક હોય. જો આપણે જરૂરિયાતથી વધારે પકડી રાખશું તો તે જીવનમાં સુખને બદલે ચિંતા લાવશે. મુદ્દો 2, કુદરતનો પાઠ, નદી અને હવા. વિચાર કરો, જો નદી પોતાનું પાણી રોકી લે તો શું થાય? તે પૂર બનીને પોતાના જ કિનારો તોડી નાખશે અને આસપાસના ખેતરોને ડુબાડી દેશે. જો આપણે હવાને માત્ર આપણા ફેફસામાં ભરી રાખવા ઈચ્છીએ છીએ તો આપણો દમ ઘૂંટાશે. સંપત્તિ પણ આવી જ છે, તેને વહેતા રહેવી જોઈએ. જે સંપત્તિ સમાજના કલ્યાણ માટે વહેતી રહે છે તે જ આશીર્વાદ બને છે, અને જે તિજોરીમાં કેદ થઈ જાય છે તે અભિશાપ બની જાય છે. મુદ્દો 3, હળી મળીને ખાવું એ જ શ્રેષ્ઠ નીતિ છે. ખરું સુખ સંપત્તિના ડગલા પર બેસવામાં નથી, પણ સંપત્તિ દ્વારા અન્યોના આંસુ લૂછવામાં છે. જો આંસુ લૂછવામાં આવે તો ઈશ્વર પણ રાજી થાય. ઈશ્વરે આપણને સંપત્તિ આપી છે, તેથી આપણે દુનિયાને સુંદર બનાવી શકીએ છીએ. જ્યારે આપણું મારું કરવાનું છોડીને આપણું વિચારતા થઈએ છીએ ત્યારે સાચી પ્રસન્નતા આવે છે. હળી મળીને વેચીને રહેવું એ માત્ર સંસ્કાર નથી, પણ સુખી જીવનની વૈજ્ઞાનિક પદ્ધતિ છે. યાદ રાખજો, સંપત્તિ સાધન છે, સાધ્ય નથી. તેને વહેતી રાખો જેથી તે કોઈ તરસ્યાની તરસ छिपाવી શકે અને કોઈના જીવનમાં અંજવાળું લાવી શકે. જેમ વહેતી નદીના કિનારામાં ગામડાના હરિયા બનાવે છે, તેમ તમારી વહેતી સંપત્તિ સમાજને સમૃદ્ધ બનાવે છે. તમારા મતે શું પૈસા જ બધું છે કે તેના ઉપયોગની રીત વધારે મહત્વની છે? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવો. જો તમને પંડિત શ્રી રામ શર્મા આચાર્યના આ વિચારોમાં સચ્ચાઈ લાગી હોય તો આ વિડીયો તમારા મિત્રો અને પરિવારને શેર કરો. આપણે સાથે મળીને એક એવી વિચારધારા બનાવીએ જ્યાં સંપત્તિનો ઉપયોગ સંગ્રહ માટે નહીં પણ સેવાના માટે વધુ પ્રેરણાદાયી વિડીયો માટે અમારી ઋષિ ચિંતન ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.